કેરીને પકાવવા માટેની બે પદ્ધતિ હોય. એક છે ને કેરી કુદરતી રીતે પાકે અને બીજી છે એ કાર્બાઇડથી પાકે. હવે બંને વચ્ચે ફેર શું પડે? તો કે જે કુદરતી રીતે કેરી પાકે ને એને થોડોક સમય લાગે. બીજું તમે એ જોજો, કદાચ દેખાવમાં એ આમ ક્યાંક થોડીક લીલાશ પડતી હશે, ક્યાંક પીળાશ પડતી હશે, એક જ સરખો રંગ એનો નહીં હોય, પણ સ્વાદમાં ગજબની હોય. અને એની સામે જે તમે કાર્બાઇડથી પકાવો ને, ફટાફટ પાકી જશે, કલર પણ બહુ સરસ હશે, પહેલેથી છેલ્લે સુધી એકદમ મસ્ત પીળો, પણ એનો સ્વાદ નહીં હોય. અત્યારે માતા પિતા પોતાની સંતાનરૂપી કેરીને છે ને કાર્બાઇડથી પકાવવાનો પ્રયત્ન કરે છે. અને કુદરતી રીતે જે પાકવા દેવી જોઈએ એ કુદરતી રીતે નથી પાકવા દેતા. મેં કહ્યું એમ 2.5 વર્ષનું 3 વર્ષનું બાળક થાય અને ત્યારથી એમને બધે જ દોડાવવાનું ચાલુ કરી દે, ડાન્સ ક્લાસ ને, મ્યુઝિક ક્લાસ ને, ઓલા ક્લાસ ને, ઓલા ક્લાસ ને. તો આ કાર્બાઇડથી કેરી પકાવવાનો પ્રયત્ન છે. બાળકને એનું બાળપણ માણવા દો તો બહુ સરસ રીતે એની ક્ષમતાઓ ખીલશે. બાળકો ઉપર બોજો નહીં નાખતા, એને એનું બાળપણ માણવા દેજો.